સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે ડ્રાઈવરો દ્વારા હાઈવે પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા અકસ્માતને પગલે નવો કાયદો લાગુ કરવામાં આવેલ કે અકસ્માત કરનારને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ કરવાની વાતથી તાલુકાના ડ્રાઈવરો હાઈવે પર ચડી આવ્યા હતા અને હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી આવી આ તમામ લોકોને હટાવ્યા હતા। જે બાદ તમામ ડ્રાઈવર દ્વારા પોતાની માંગને લઈને પોલીસ મથકે દોડી આવ્યા હતા, જ્યાં તમામ લોકોની માંગને પીએસઆઈ દ્વારા સાંભળવામાં આવી હતી। જે દરમિયાન તમામ ડ્રાઈવરો દ્વારા કાયદો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। તો આપણે જે સરકાર તરફથી જે આયોજન બહાર પાડ્યું છે બરોબર, ડ્રાઈવરો માટે 10 વર્ષની સજા અને 5 લાખ રૂપિયા જુર્માનો બરોબર, તો અમે ગરીબ માણસો છીએ, ડ્રાઈવરો છીએ બધા, આ લીંબડી તાલુકાના ડ્રાઈવરો બધા એસોસિએશન ભેગા થયા છે ડ્રાઈવરો બરોબર। તો અમે સરકારને મોદી સાહેબને બરોબર રિક્વેસ્ટ કરીને કહેવી છે કે સાહેબ અમેથી આ અકસ્માતમાં અમારા હાથ પગ ભાંગી જાય છે, ખૂબ નુકસાની આવે છે, અમારા ઘરના બાળ બચ્ચા રજળી જાય છે બરોબર, અમારા બૈરા રોડ ઉપર આવી જાય છે। તો અત્યારે અમે માન મજૂરી કરી ખાવી છીએ, 10,000 રૂપિયા અમારો પગાર હોય છે બરોબર। હવે આથી તમે 5 લાખ રૂપિયા જુર્માનો અમે ક્યાંથી ભરીએ કે 10 વર્ષની સજા કાપી એટલે અમારા બૈરા છોકરાને શું થાય છે? તમારી શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે આને અમને કોઈ સોલ્યુશન કરી દો અને અમને કોઈ રાહત મળે એવું અમને ડ્રાઈવરો ભાઈઓને કોઈ સહાય આપો। તો સરકાર પાસે અમારી આટલી માંગણી છે અને આ કાયદાનો અમે બહિષ્કાર કરવી છે સાહેબ। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।